પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોરે ગેનીબેન ઠાકોરની હાજરીમાં બંધારણ તોડ્યું હોવાનો આરોપથી ખળભળાટ, સોશિયલ મીડિયામાં પોસ્ટર વોર શરૂ। ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજના બંધારણનો વિવાદ વધી રહ્યો છે। કલાકાર ગબ્બર ઠાકોરને નાદ બહાર કર્યા બાદ વિવાદ વકરી રહ્યો છે, ત્યારે પાટણના હરીજમાં ઠાકોર સમાજના બંધારણનો ભંગ કરાયો। સાંસદ ગેનીબેનની હાજરીમાં બંધારણનું ઉલ્લંઘન કરવામાં આવ્યું। પાટણના પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખના પુત્રના લગ્ન પ્રસંગમાં બંધારણનો ભંગ કરાયો હોવાનું સામે આવ્યું છે। વીઆઈપી રિસેપ્શન અને વીઆઈપી ભોજન, વીઆઈપી કંકોત્રી છપાવીને બંધારણ તોડ્યું છે। લગ્ન પ્રસંગે બંધારણમાં માત્ર એક જ મીઠાઈ પીરસવાનો ઉલ્લેખ કરાયો છે। બંધારણમાં હલ્દી રસમ, એન્ટ્રી મારવાની પ્રથા સહિત અન્ય કોઈ રસમોના પ્રસંગો કરવા પર પ્રતિબંધ છે, છતાં બધું કરાયું। સમગ્ર બાબતે સોશિયલ મીડિયામાં પોસ્ટર વોર શરૂ થઈ ગઈ છે। ઠાકોર સમાજનું બંધારણ માત્ર ગરીબ લોકો માટે બનાવાયું હોય તેમ સોશિયલ મીડિયામાં પોસ્ટર વોર શરૂ થઈ। ગબ્બર ઠાકોરના ભાઈ અર્જુન ઠાકોરે ફેસબુકમાં પોસ્ટ કરીને માત્ર ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર માટે જ બંધારણ બનાવ્યું હોવાની પોસ્ટ કરી છે। માત્ર સામાન્ય લોકો માટે બંધારણના નિયમો આગેવાનો માટે કેમ નહીં, એવા સવાલો પણ આ પોસ્ટમાં ઊભા કરવામાં આવ્યા છે।